હેલો ફ્રેન્ડ્સ, મારી યુટ્યુબ ચેનલ કલ્પના હોમ કિચનમાં આપનું સ્વાગત છે। આજે હું તમારી સાથે શેર કરીશ લીલી મકાઈનું પંજાબી શાક। તેના માટે આપણે સૌપ્રથમ મકાઈને બાફી લેવાની છે। એના અંદર અડધો ગ્લાસ પાણી ઉમેરવાનું છે અને બાફી લેવાની છે। પાણી ઓછું જ નાખવાનું છે અંદર। અને આવી રીતે ડુંગળી ટામેટાની અને બધી ગ્રેવી બનાવી લેવાની કટરમાં। આને આપણે 2 સીટી પાડવાની છે કુકરમાં। 2 સીટી પછી આપણે આ જે મકાઈ છે એ બફાઈ ગઈ છે, તો એને હવે આપણે બહાર કાઢી લઈશું। અને આવી રીતે આદુ મરચાં અને લસણની પણ પેસ્ટ બનાવી લેવાની છે ખલમાં। મકાઈને આવી રીતે દાણા કાઢવા માટે પહેલાં એક લાઈન આપણે ચપ્પાથી કાઢી લેવાની। એક લાઈન આપણે કાઢીએ પછી તરત જ બધી જ મકાઈના દાણા ફટાફટ નીકળી જાય છે। તો આવી રીતે મકાઈના દાણા બધા કાઢી લેવાના। હવે આપણે આ જે કટરમાં અડધી મકાઈ છે છીણી લેવાની છે અને અડધી મકાઈ છે તે એના આખા દાણા રાખવાના છે। તેલ 200 ગ્રામ ઉમેરવાનું કડાઈમાં। જીરું આપણે 1 ચમચી ઉમેરવાનું। જીરું બરાબર સતળાઈ જાય પછી આપણે તેના અંદર હિંગ ઉમેરીશું અડધી ચમચી। હવે આપણે આ જે આદુ મરચાં અને લસણની જે પેસ્ટ છે તે ઉમેરવાની। આ બરાબર સતળાઈ જાય તો એને 2 મિનિટ માટે આપણે બરાબર સતળાવા દેવાનું છે। આ લીલી મકાઈનું પંજાબી શાક એકદમ ટેસ્ટી અને સરસ બને છે। હવે આપણે આ ઉમેરીશું જે ગ્રેવી બનાવી હતી આપણે ડુંગળી ટામેટાં અને અંદર થોડા મકાઈના દાણા પણ નાખેલા છે, એની જે આ પેસ્ટ બનાવેલી છે હવે આપણે ઉમેરીશું 300 ગ્રામ છે। તેને આપણે બરાબર મિક્સ કરી લેવાનું। આવી રીતે બરાબર મિક્સ કરી અને પછી આપણે બીજા મસાલા ઉમેરીશું। આના અંદર લીલા મરચાં છે 2 નંગ કટિંગ કરેલા। આવી રીતે બરાબર મિક્સ કરી લેવાનું। આવી રીતે બરાબર મિક્સ કરીને હવે આપણે મસાલા ઉમેરીએ। આ મરચું પાવડર છે 1 ચમચી, હળદર પાવડર 1 ચમચી, ધાણા જીરું પાવડર 1 ચમચી, અને હવે આપણે મીઠું ઉમેરીશું 1 ચમચી, જે સ્વાદ અનુસાર ઉમેરવાનું। હવે આપણે આને મિક્સ કરી લઈશું। આવી રીતે મસાલા નાખવાના અને મિક્સ કરતું રહેવાનું। હવે આપણે ઢાંકીને આને 5 મિનિટ સુધી ચડવા દઈશું। 5 મિનિટ પછી એના ઉપર જે તેલ ઉપર દેખાય છે તો આ ગ્રેવી જ આપણે ચડી ગઈ છે। તો હવે આપણે એના અંદર જે મકાઈનું છીણ છે તે ઉમેરીશું। આ બાફેલી મકાઈનું છીણ છે। હવે આવી રીતે આપણે મિક્સ કરી લેવાનું। આવી રીતે બરાબર મિક્સ કરતું રહેવાનું। હવે જે આપણે મકાઈના બાફેલા દાણા હતા 100 ગ્રામ તે ઉમેર્યા। આ દાણાથી પણ શાકનો ટેસ્ટ સારો આવે છે, તો એના અંદર થોડા આખા દાણા પણ ઉમેરવાના।
હવે આપણે એના અંદર એક વાટકી પાણી ઉમેરવાનું છે. પાણી ઉમેરીને એને બરાબર મિક્સ કરી લેવાનું. હવે આપણે એને ઢાંકી દેવાનું છે. ઢાંકીને ફરી આપણે 5 મિનિટ એને ચડવા દઈશું. 5 મિનિટ પછી ખોલીને ફરી મિક્સ કરી લેવાનું. હવે આપણે દહીં ઉમેરવાનું છે 100 ગ્રામ. દહીં ઉમેરીને મિક્સ કરી લેવાનું. આવી રીતે બરાબર મિક્સ કરી અને પછી ઢાંકી દેવાનું 2 મિનિટ માટે. 2 મિનિટ પછી ફરી ખોલવાનું અને મિક્સ કરવાનું. આ શાક પરોઠા સાથે બહુ સરસ લાગે છે. હવે આપણે ગરમ મસાલો ઉમેરીશું 1 ચમચી. અને હવે આપણે કાશ્મીરી મરચું છે 1 ચમચી ઉમેરશું, જેનાથી કલર સારો આવે છે. અને ગોળ ઉમેરીશું 50 ગ્રામ. જે દહીંના લીધે ગોળ નાખવાથી એનો ટેસ્ટ સારો આવે છે. ફરી આપણે બરાબર મિક્સ કરી લેવાનું કે જેનાથી આપણે જે ગોળ ઉમેર્યો છે એ ઓગળી જાય અંદર. આવી રીતે બરાબર મિક્સ કરી લેવાનું. આવી રીતે બરાબર મિક્સ કરી અને પછી આપણે એના અંદર લીલા ધાણા ઉમેરીશું. આવી રીતે લીલા ધાણા ઉમેરી અને પછી ફરી મિક્સ કરી લેવાનું બધું. આવી રીતે બરાબર મિક્સ કરી અને પછી ઢાંકી દેવાનું આપણે 2 મિનિટ માટે. 2 મિનિટ પછી એને બરાબર મિક્સ કરી લેવાનું. હવે આપણા જે પનીર છે 50 ગ્રામ, તે પનીરને આપણે છીણીને ઉમેરવાનું છે. આ પનીરથી આ પંજાબી શાકનો બહુ સરસ ટેસ્ટ આવે છે. તો આને અંદર આપણે પનીર છે એ છેલ્લે જ ઉમેરવાનું છે. દહીં જે આપણે પહેલાં ઉમેરી બરાબર કૂક થઈ જાય એના પછી આપણે છેલ્લે પનીર ઉમેરવાનું. અને પનીરને ઉમેર્યા પછી આવી રીતે બરાબર મિક્સ કરી લેવાનું. આ જે સબ્જી છે આવી રીતે સરસ તૈયાર થઈ જાય છે. તમે આ સબ્જી જરૂરથી બનાવજો. અને મારી આ રેસીપી કેવી બની તે તમે કોમેન્ટ કરજો. મારી આ રેસીપી શેર કરજો, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને હવે આપણે મળીશું બીજી રેસીપીમાં. ત્યાં સુધી બાય.